જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરાએ માનવતા મહેકાવી. ખૂબ જ ધોધમાર વરસાદ તારીખ 5/8/2024ના રોજ બિલીમોરા અને આસપાસના વિસ્તારમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. એ દરમિયાન નીચાણવાળા વિસ્તારો જેવા કે દેસરા, કુંભારવાડ, તલાવડી, માંદલ, ફળિયું, બિલીમોરા, ગિરિરાજનગર ગામના અસરગ્રસ્તોને જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરાએ રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તો આ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવી ઉમદા સેવા જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે ખૂબ જ પ્રશંસનીય છે. હવે જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી કનૈયાલાલભાઈ સાથે આપણે સીધી વાત કરીશું કે દેસરા રોડ બિલીમોરા ખાતે આવેલ પૂર જે છે એમાં ઘણા પૂર પીડિતોને મદદરૂપ થયા છે. તો આશરે કેટલા પરિવારોને મદદરૂપ થયા છે? આજરોજ પૂરગ્રસ્તનો મેસેજ અમને મળ્યો અને નગરપાલિકામાંથી ફોન આવ્યો સવારે કે ભાઈ ઓરિયા મોરિયા, દેસરા, માદલ પડ્યું, પછી વાડિયા CPR ત્યાં બધું ઘણા ડુબાણમાં છે. એટલે એવો પરિવાર સાથે એ લોકોનું સ્થળાંતર કરાવીને જે તે સ્કૂલમાં એ લોકોને વ્યવસ્થા કરી અને તાત્કાલિક અમે અમારા બધા જ ટ્રસ્ટીઓ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટના અને કાર્યકર્તાઓ જોડે આ રસોઈ બનાવવાનું શરૂઆત કરી અને લગભગ 1200થી 1400 જણાને અમે ફૂડ પેકેટ ઉડાજમાં લગભગ 600 ફૂડ પેકેટ અમે પહોંચતા કર્યા છે. અને બીજું પણ હજુ પાણી વધવાની શક્યતા છે, તો બીજી 400-500 માણસની અમે રસોઈ અહીંયા તૈયાર કરાવીએ છીએ. જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બિલીમોરાનું આ કાર્ય એટલે અદ્ભુત સેવાનું કાર્ય. જે કોઈને અન્નની જરૂર પડે અને જે કોઈ ભૂખ્યો થાય એ અમારા મંદિરે આવે અને પ્રેમથી ભોજન કરે. શ્રાવણ માસમાં આખો માસ અમારો જે કોઈ આત્માનો અહીંયા આવે એ આત્માનું ભોજન કરે અને આખું માસ દરમિયાન 75થી 80,000 માણસો અહીં જમે છે. આવું એક સુંદર અદ્ભુત કાર્ય અમે કરી રહ્યા. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી. તરસ્યાને પાણી જલારામ બાપાનો મંત્ર સેવામાં ચાલશે. પ્રભુ સેવા એ માનવ સેવા છે. એને ચરિતાર્થ બિલીમોરા જલારામ મંદિરના જે ટ્રસ્ટીઓ એ પોતાની સેવા રેલવે પણ કોઈ અકસ્માત હોય ને ટ્રેન પણ લેટ હોય
મુસાફરોને પણ ભોજન તેમજ આ પૂર પીડિતો એને પણ ભોજન અને ભિક્ષુકને આખું વર્ષ સવારે સુધી ભોજનનું આયોજન કરે. ખરેખર એ અર્થ જે છે સત્કાર્ય જે છે એ બિલીમોરામાં જલારામ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બજાવી રહ્યા છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. આ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ ફક્ત પૂર અસરગ્રસ્તો માટે નહીં, દરેક સેવાકીય પ્રવૃત્તિમાં જ્યારે બિલીમોરા આસપાસની જે જનતાને જરૂરિયાત ઊભી થાય ત્યારે એની પડખે એ ટ્રસ્ટી અને તેમના જે કર્મચારી મંડળ એને ખડે પગે એ પોતાની સેવા આપે છે. પછી રાત હોય કે દિવસ. બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા.